મેં ઘણા બધા એવા સજ્જનો જોયા છે કે અત્યારે એમની પાસે ખૂબ જ સાધન સંપત્તિ હોય પણ થોડા વર્ષો આગળ જતા રહીએ તો ખૂબ જ સહજ રીતે એક મધ્યમ વર્ગીય જિંદગી એ લોકો જીવતા હોય. એમને પણ કોઈ પણ વાતની અંદર સેક્રિફાઈસ કરેલું હોય અને ઘણી બધી વાતોની અંદર એમને પણ કોઈની સામે ઝૂકવું પડ્યું હોય છે. પણ માણસ જ્યારે પરિસ્થિતિ ભૂલી જતો હોય છે અને અત્યારે જ પોતાની જાતને સર્વ સંપન્ન સમજે છે અને એવું સમજે છે કે મારાથી આગળ દુનિયામાં કોઈ જ નથી, ત્યારે છે ને એ માણસ ક્યાંક ને ક્યાંક અભિમાન કરી રહ્યો હોય છે. તમને ઈશ્વરે બુદ્ધિ ચાતુર્યતા આપી છે ને એના થકી તમે પૈસા કમાયા છો, ઠીક છે, પણ બાકી બધા માણસોએ પોતપોતાનું ગુજરાન તો ચલાવતા જ હોય છે. તમે દાળ ભાત શાક રોટલી પાપડ અથાણું અને કચુંબર ખાતા હશો તો કોઈના ઘરે સૂકો રોટલો અને મરચું તો હોય જ છે. ઈશ્વર બેઠો છે પૂરું કરવા માટે. હરે કૃષ્ણ.